ફટાફટ નીકળીએ કારણ કે હજી આપણે આથી ઘણું આગળ જવાનું છે ને તમને બતાવીશ કે આગળ અમે ક્યાં પહોંચ્યા આવે. નેક્સ્ટ સ્ટેશન અમારું કયું છે. બસ હવે થોડી જ વાર છે, કલાક સુધીમાં પહોંચી જઈશું અમે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. ગુડ મોર્નિંગ નીકો, કારણ કે અત્યારે વાગી ગયા રાતના 10:30 અને રાતના 10:30 વાગે અમે વ્લોગ ચાલુ કરશું. એનું કારણ એ છે કે અમે લોકો કાલ સવારમાં જઈએ છીએ ફરવા માટે. તો અત્યારે પેકિંગ ચાલુ છે અને પૂજા એનું પેકિંગ કરી રહી છે. તો શું કહેશો મેડમ? ગુડ ઇવનિંગ કહેવાનું. ગુડ ઇવનિંગ વિથ ગુડ નાઇટ. હા, ગુડ નાઇટ. તો આજે આપણે સુઈ જઈશું ત્યારે. તો બસ જો આપણે સામાન પેક કરીએ છીએ, બધું યાદ કરીને દવા અને એ બધું લેવાનું છે. તો મેં કીધું ફટાફટથી બધું રેડી કરી દઉં. અને સામાન એટલે પેક કરીએ છીએ કારણ કે અમે ક્યાંક જઈએ છીએ. ક્યાં જઈએ છીએ આગળ વ્લોગમાં તમને ખબર પડી જશે, એટલે વ્લોગ જોતા રહેજો. અને બહુ મજા આવશે આગળના બધા વ્લોગ્સમાં. ઇવન થોડા વચ્ચે, એટલે અમે હમણાંથી વ્લોગ્સ રેગ્યુલર નથી મૂકતા, તમને ખબર જ હશે. અંકિત હતો નહીં એટલા માટે મારે ઘણું કામ રહેતું ઘરે. એનું કારણ એ છે કે રેગ્યુલર વ્લોગ એટલા માટે નથી આવતા કારણ કે હું હમણાં ગામડે હતો. અને ગામડે એટલા માટે તો કારણ કે મારે ત્યાં ઘરનું કામ ચાલે છે ને પૂજા અહીંયા એકલી છે. તો એ લોકોને ઓફિસ બી જવાનું હોય છે મારી. અને ઓફિસ તો જાય જ છે રેગ્યુલર, પણ એની શોપ છે પણ ત્યાં બી જાય છે. એટલે એની પાસે ટાઈમ રહેતો નથી અને એટલા માટે એના રેગ્યુલર વ્લોગ આવતા નથી આવતા. એટલે હવે આપણે ટ્રાય કરશું કે જ્યાર સુધી આપણે બહાર છે ત્યાર સુધી એકાત્ર આવે કા પછી જોઈએ જો રેગ્યુલર પણ આવી શકે. એટલે બન્યા રહેજો આ વ્લોગમાં, તો તમને ખબર પડશે કે રેગ્યુલર આવશે, એકાત્ર આવશે કે. તમે જોઈ શકો છો એટલો બધો સામાન પેકિંગ ચાલી રહ્યો છે. એક બેગ રેડી કરી દીધી છે, હજી કરી રહ્યા છે ને અહીંયા હજી બીજી પડી છે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. ક્યાં જવાના છીએ અને કેવી રીતે જવાના છે, ક્યાં શું કરવાના છે, કેટલી મસ્તી કરવાના છે, તો તમે વ્લોગમાં બને રહેજો. અમે લોકો નીકળ્યા છે અર્લી મોર્નિંગ. તો મળીએ સીધા આપણે સવારે. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો કેમ છો બધા? મજામાં? તો વાગી ગયા સવારના 5:30 અને અમે લોકો ઉઠી ગયા છે, નાહી ધોઈ લીધું છે બધા. અને આદિ હવે બ્રશ કરી રહ્યો છે અહીંયા. અને હું ચા નાસ્તો હવે કરી લઉં. ચા પૂજા બનાવી નાખી છે, નાસ્તો બી બ્રેડ શેકી નાખી છે. આપણા હર હર મહાદેવ દીવાબત્તી બી થઈ ગયા છે. અને હવે જોઈએ પૂજા મેડમ શું કરી રહ્યા છે, કારણ કે એને વાર લાગશે. એ હજુ એનો સામાન જ ગોઠવી રહી છે. જો તો શું કરી લીધું? કઈ નહીં, ચલો ફટાફટ પેલા ચા નાસ્તો કરી લઈએ ને ફટાફટ કપડાં બપડા પહેરીને ગાડીમાં નીકળીને તમને મળીએ. નીકળવાના ટાઈમે તમે જુઓ વરસાદ જુઓ, અત્યારે જોરદાર વરસાદ આવી રહ્યો છે. જુઓ નીકળવાનો ટાઈમ જોઈને ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો છે. કોમેન્ટ કરી કહેજો કોની ત્યાં આટલો વરસાદ છે. આવો સો ફાઇનલી ગાઈઝ અમે લોકો બધા નીકળી ગયા છીએ. મેડમ પલળતા બેઠા, આદિ બેસી ગયો, પગ લૂછી રહ્યો છે. અને તમે જુઓ વાતાવરણ જુઓ, જોરદાર ફૂલ વરસાદ છે. અને વરસાદમાં અમે લોકો નીકળ્યા છીએ. તો વ્લોગમાં બને રહેજો, આજે બહુ મજા આવવાની છે તમને વ્લોગમાં. અને આજે જોરદાર વાતાવરણ છે. ઓહ, પાણી તો જો ભરાઈ ગયા, જોરદાર પાણી ભરાઈ ગયા. અને ઘડીક વાઇપર બંધ રાખો. ઓહ, જોરદાર. અમદાવાદ પહોંચે ને ફૂલ ટ્રાફિક છે. અડધો પોણો કલાકથી અમે લોકો અમદાવાદમાં ફરી રહ્યા છે ટ્રાફિકમાં. કંટાળી ગયા યાર. પૂજા ટ્રાફિક કેવો છે? ટ્રાફિક તો બહુ જ છે, નીંદર એટલી આવી રહી છે. તને તો પાછું ઊંઘ બહુ આવતી છે. તો આવે જ ને, હવે કઈ કામ ન હોય તો નીંદર જ આવે. કામ કર બેઠે હું કામ કરું? કપડા તો કપડા ધોવાળા, નીંદર આવી રહી. ફાઇનલી અમે લોકો અત્યારે બ્રેક લીધું છે જમવા માટેનો. પૂજાને આદિત્ય બેસી ગયા છે થાળી ભરવા માટે. અને અમે બ્રેક લીધો છે સીધો પાલનપુર પાસે. અહીંથી ફટાફટ જમીને નીકળવાનું છે. શું કહે છે પૂજા? કેવો છે? મજા આવી? હું તો સુઈ ગઈ હતી થોડી વાર. થોડી વાર નહીં તો 1.5 કલાક સુઈ ગયો. હા, એટલે 1.5 કલાક તો એમાં શું થઈ ગયું? 1.5 કલાક સુઈ ગયો, પાછી એમ થોડી વાર સુધી. થોડી વાર એટલે 1.5 કલાક થોડી વાર જ કહેવાય. ખોજ આમ તો જો અથાણા છે. જો અહીંયા સંભાર અથાણા જોરદાર. તો ફાઇનલી ગઈ જમવાનું આવી ગયું છે. આપણે મંગાવી રજવાડી ઢોકળી, ભીંડી મસાલા, રોટલી ને બધું મંગાવ્યું છે. તો ચલો ફટાફટ જમી લઈએ ને પછી મળીએ.
ફાઇનલી અમે લોકોએ મસ્ત મજાનું જમી લીધું છે ને હવે નીકળીશું ને. ટેમ્પરેચર અત્યારે બહુ વધી ગયું છે, ભયંકર તડકો છે, કારણ કે સવારે નીકળ્યા ત્યારે એકદમ જોરદાર વરસાદ અને ઠંડુ વાતાવરણ હતું. અને અહીંયા પહોંચતા હોય તો એટલી ગરમી ને તમે જો પરસેવો થઈ ગયા. આ મેડમે ભીંડા ને બધું ઝાપટી લીધું, પછી હવે કે ગરમી બહુ લાગે છે. આદિ કેવું રહી? મજા આવી ને? મજા આવી ગઈ. તો ચલો ફટાફટ નીકળીએ, કારણ કે હજી આપણે આથી ઘણું આગળ જવાનું છે ને તમને બતાવીશ કે આગળ અમે ક્યાં પહોંચ્યા. આવે નેક્સ્ટ સ્ટેશન અમારું કયું છે. બસ હવે થોડી જ વાર છે, કલાક સુધીમાં પહોંચી જઈશું અમે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. તો પાછળનું લોકેશન જોઈને તમને ખબર તો પડી ગઈ છે કે અમે લોકો ક્યાં આવ્યા છીએ. તો હા, અમે લોકો આવ્યા છીએ રાજસ્થાન, માઉન્ટ આબુ. તો જોઈ લો તમે, બસ પહોંચવાની થોડી જ વાર છે. અમે લોકો અત્યારે 18 કિલોમીટર દૂર છીએ માઉન્ટ આબુથી. ઓલમોસ્ટ ઘાટી તો ડન ચડી ગયા છીએ, હવે થોડી ઘાટી બાકી છે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, તમને ઉપર જઈને બતાવીએ. તો ચાલો. તો હવે આપણે મળીશું સીધા હોટલ ઉપર. તો ત્યાં સુધી બધાને મહાદેવ. તો ચાલો. તો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે હોટલ ઉપર, ને હોટલનો તમને લુક બહારથી બતાવી દઉં કેવો છે, તમે જોઈ લેજો. અને રૂમ ટૂર તમને કાલના વ્લોગમાં જોવા મળશે, તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આ હોટલ આખી હેરિટેજ છે, 100 વર્ષ જૂની હોટલ છે. નીચેનું કંઈક લોકેશન આવું છે. પાછળ બધો જંગલ એરિયા છે. પૂજા બી અહીંયા ઊભી રહીને જોઈ રહી છે, માહોલ જોઈ રહી છે કે કેવી વસ્તુ છે. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને આ વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધીને હર હર મહાદેવ, જય શ્રી રામ.